હેલો નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આવી ગયા છે આપણે નવા બ્લોગમાં. અને આજે એક સવારમાં એક મસ્ત અનુભવ કર્યો છે અને સમજવા જેવી વાત છે. કામની વાત છે, કામ ધંધાની વાત છે, બિઝનેસની વાત છે. યોગ્ય લાગે તો જીવનમાં ઉતારવા જેવી પણ છે. આજે સવારમાં બન્યું એવું કે લગભગ 6 વાગ્યા હશે, 6 થી વહેલા લગભગ 5:30ની આસપાસ. હવે શું છે કે હું અત્યારે હાલ તો જોબ કરું છું, પણ મારા ઘરે દુકાન ચાલુ છે અને એ પણ શાકભાજીની દુકાન. હવે હું સવારમાં નીકળી ગયો હતો શાકભાજી લેવા માર્કેટમાં. હવે માર્કેટમાં બધું કામ મારા પપ્પા કરે છે, બધા રોજ એ જાય છે, પણ આજે હું ગયો હતો. મને મૂડ થઈ ગયું કે આજે જાઉં, કંઈક નવો અનુભવ મળે, કંઈ નવી જાહેરાત હોય તો ખબર પડે આપણને કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કઈ રીતનું કામકાજ ચાલે છે. ગયો હતો. હવે બન્યું એવું કે પહોંચી ગયા આપણે 6 વાગે માર્કેટમાં શાકભાજીના. હવે અંધારું હતું થોડું ઘણું, લગભગ પહોંચી તો ગયો, પણ માર્કેટમાં પહેલી વાર ગયો હતો. મેં વિચાર્યું પણ નહોતું કે આટલું બધું પબ્લિક સવારમાં એ પણ કામના માટે આવે છે. 1000 જેટલું પબ્લિક હશે જે શાકભાજીના માર્કેટમાં એકલું, અને એ પણ લગભગ 6 વાગે. અને માર્કેટ ચાલુ થઈ જાય 3 વાગ્યાથી ચાલુ થઈ જાય, 3 થી લગભગ 9 વાગ્યા સુધી માર્કેટ ફૂલ હાઉસ છે. આખો દિવસ ચાલે એ અલગ, પણ સવારમાં જ એટલી ભીડ હોય છે ને કે બહુ બધી ભીડ હોય છે. હવે કામની વાત એ છે કે જીવનમાં છે ને એટલું તો મેં વિચાર્યું કે જોબ કરીએ ને એના કરતાં પોતાનો ધંધો નાનો મોટો કોઈ બિઝનેસ કરીએ ને તો એમાં વધારે પૈસો કમાવાનો છે. મેં આજે શાકભાજી લેવા માટે ગયો ને તે અમે જોયું, બધી જ જગ્યાએ બધી શાકભાજીનો ભાવ પૂછ્યો અને જાતે લીધું પણ ખરું મેં વેચવા માટે શાકભાજી. મારી દુકાન ચાલે છે શાકભાજીની, એના માટે. હવે ત્યાં હરેક વસ્તુ ભાવ તમને નથી કહેવું, પણ તમે જો એ વસ્તુ લાવી અને વેચો ને તો તમને 60% પ્રોફિટ મળે શાકભાજીના બિઝનેસમાં. હા, એટલું તમને કહીશ કે એમાં મહેનત ઘણી છે. તમારે છે ને 3 વાગે, 4 વાગે, 5 વાગે વહેલું ઉઠવું પડે. વહેલું ઉઠીને તમે છે ને માર્કેટમાં પહોંચો, ત્યાં જઈને બધું જુઓ. અલગ અલગ દુકાનોનો અલગ ભાવ હોય છે. અલગ અલગ દુકાનોનો અલગ ભાવ હોય છે. અહીં 10 રૂપિયાનું મળતું હોય તો ત્યાં કદાચ 20 ચલાવે. એ રીતે બધી જગ્યાએનો અનુભવ લેવાનો, બધી જગ્યાએ પૂછવાનું, અને કોઈ સારી જગ્યાએ તો તમને ભાવે મળી જ જવાનું છે. અને એટલું મેં વિચાર્યું કે જોબ કરીએ ને એના કરતાંથી તો ઘણું સારું છે આ બિઝનેસ. અને આ બિઝનેસ કેવું છે, શાકભાજી જે તમે છે ને લોકલ વસ્તુ લાવી, મતલબ તમે નાની મોટી દુકાન ચાલુ કરો, લારી હોય છે કે અમુકને એવું પણ વિચાર હોય કે બાઇક પર વેચવી છે તો તમે વેચી શકો. અને માર્કેટમાં એટલું બધું કઈ વસ્તુ મોંઘું મળતું નથી. માર્કેટમાં બધી વસ્તુથી સસ્તું શાકભાજી મળે છે. તમને હું ટૂંકમાં એક વસ્તુ કહીશ કે તમે જે વસ્તુ ત્યાંથી ખરીદો અને એ વસ્તુ તમે કસ્ટમરથી સેલ કરો ને તો તમને એ વસ્તુ પાછળ 40% પ્રોફિટ છે. આમ તો 50% પ્લસ પણ થાય છે, પણ હું તમને નોર્મલી કહું ને તો તમારે ખોટ જરાય પણ નથી. 40%નું પ્રોફિટ તો તમે બિંદાસથી કમાઈ શકો. અને બહુ જોરદાર છે બિઝનેસ. અને આ વસ્તુ તમારે કરો ને તો તમારે ને નોકરી કરવાની જરૂર ના પડે. દિવસના તમે 2 થી 3 હજાર રૂપિયા તમે નોર્મલી કમાઈ શકો. મહેનત છે ભાઈ, કે 3-4 વાગ્યાનું ઉઠવું પડે, માર્કેટમાં જવું પડે અને દુકાને ભટકી, મતલબ ભટકવું તો પડે જ ભાઈ, કે ભાવમાં થોડો ઘણો ફરક તો પડવો જોઈએ ને આપણે કામ કરીએ એટલે ત્યાં જઈ તમે કામ કરો, ત્યાંથી વસ્તુ લો અને કસ્ટમર સુધી તમે સેલ કરો ને તો તમારો પૈસો સારો એવો બની શકે.
મેં આજનો ખુદનો અનુભવ છે. પહેલી વાર શાકભાજીના માર્કેટમાં પહોંચ્યો હતો અને મેં બધી જગ્યાનો ભાવ પૂછ્યો, વસ્તુ પણ ખરીદી મારી દુકાન માટે. અને એ વસ્તુ હું જો દુકાનમાં વેચીશ ને તો મને 40% પ્રોફિટ તો આરામથી જ મળવાનું છે. અને અમુક કોઈ દુકાન કરીને બેસ્યો ને તો તમારે ક્યાં મહેનત કરી છે કે સવારે ઉઠી વહેલા ઉઠવાનું છે, ત્યાંથી વસ્તુ લાવવાનું છે, ત્યાં જઈ અને દુકાન કમ્પ્લીટ કરી અને બેસવાનું છે. આખો દિવસ 7-8 વાગ્યા સુધી ચાલવાની છે. અને શાકભાજી એવી વસ્તુ છે ને જે ડેલી બેઝિસ માણસને જરૂર પડે, એના વગર ચાલવાનું નથી, માણસને ખાધ્યા વગર ચાલવાનું નથી. એટલે શાકભાજીનો બિઝનેસ છે ને બહુ જોરદાર બિઝનેસ છે. તમે કરો ને તો જોરદાર પૈસો છે એમાં. બસ આજે અનુભવ કર્યો ને મેં, એટલે હું તમને આ વિડીયો થ્રુ કહું છું કે કોઈ પણ કામ તમને ના મળતું હોય કે કોઈ પણ ઈચ્છા હોય કામ કરવાની કે પૈસો ક્યાંથી કમાવો, તો આ બેસ્ટ આઈડિયા છે કે શાકભાજીની દુકાન ચાલુ કરો. બાઇક પર ચાલુ કરો કે નાની દુકાન ચાલુ કરો, કોઈ પણ જગ્યાએ શાકભાજીનો. અને એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી. તમે 2 કે 3 હજાર રૂપિયા લઈને માર્કેટમાં પહોંચી જશો ને તો તમારા બધી જ જાતની શાકભાજી તમે થોડી થોડી કરીને લાવી દેશો ને તો તમે બીજા જ દિવસે એનું તમને પ્રોફિટ જોવા મળશે કે હા ભાઈ સાચી વાત છે. પ્રોફિટ બહુ જોરદાર છે, મહેનત પણ જોરદાર છે. અને પૈસા કમાવો એટલે મહેનત તો કરવી જ પડશે ભાઈ. વહેલું તો ઉઠવું પડે ને. હું આજે ઉઠ્યો, મને આટલો અનુભવ થયો અને હું અત્યારે નોકરી કરું પણ ઈચ્છા એવી થાય ને કે આમ ખોલી દઉં. પણ અત્યારે મારે ચાલે જ છે, દુકાન પણ ચાલે છે કે મસ્ત ચાલે છે. અને આ તો અમે કમાઈએ છીએ તો હું તમને અનુભવ કહું છું કે કોઈ વ્યક્તિ હોય ને એને કંઈ કામ ના મળતું હોય ને તો આ ધંધો તમે કરજો, શાકભાજીનો ધંધો મસ્ત ચાલશે. આ મારો ખુદનો અનુભવ છે એટલે તમારા માટે શેર કર્યો. વિડીયો તમને સારું લાગે ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આવું કોઈક નવી જાહેરાત કે નવું કોઈક અનુભવ કે નવું કોઈક જાણકારી હોય ને તો વિડીયો થ્રુ તમને નાની મોટી માહિતી આપતો રહી. અને હું જે વિડીયોની માહિતી આપે ને એકદમ રિયલ અને સચ્ચી આપીશ, જે જાતે અનુભવ કરીશ પછી જ આપીશ. જય માતાજી, જય શ્રી રામ.